તમારા લોકોનો પણ વજન વધી ગયો છે, 30 દિવસની અંદર વજન તમારે ઓછો કરવો જ છે, વેજીટેરિયન ડાયટ તમારે જોઈએ છે, ફૂલ ડે ડાયટ. તો આજે હું તમને ડાયટ બતાવું છું, આ વિડીયો તમારા માટે. તો પૂરેપૂરો વિડીયો જોજો અને પૂરેપૂરો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે ડાયટ વસ્તુ શું છે અને હેલ્ધી વસ્તુ શું છે તે ખાવી જોઈએ જ આપણો વેટ લોસ જરૂરથી થાય છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આરકે ફિટનેસ. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આપણે આજે વેજીટેરિયન ડાયટની કમેન્ટ બહુ આવી હતી, જે પાછળના વિડીયો પર તમે પણ વિડીયો જોઈ શકો છો કે જંક ફૂડ ખાવાથી શું થાય છે. નીચે હું લિંક આપી દઈશ. આ વિડીયો પણ તમે જોઈ શકો છો કે વેટ 90 દિવસમાં તમે આ વસ્તુ કરશો વર્કઆઉટ તો તમારો 100% લોસ થશે. એની પછી ટોપિક આવ્યો કે ડાયટ જોઈએ છે વેજીટેરિયન. તો આ વિડીયો તમારા માટે છે. હું તમને ફોટા સહિત ડાયટ બતાવીશ અને કેટલું ખાવું છે, કેટલી કેલરી છે, બધું બતાવીશ. તો વેજીટેરિયન ફૂલ ડે ડાયટ પ્લાન. બ્રેકફાસ્ટમાં તમારે સવારમાં 7 થી 9 વાગ્યા સુધીમાં બ્રેકફાસ્ટ કરવાનો રહેશે. માનો કે તમે વર્કઆઉટ કરો છો સવારમાં વેટ લોસનો, તો 2 ગ્લાસ ગરમ પાણી પીઓ મોર્નિંગમાં. 2 ગ્લાસ ગરમ પાણી પીને 1 કપ બ્લેક કોફી પીને તમે જીમ જતા રહ્યા. ત્યાં તમે એની કોઈ પણ વર્કઆઉટ કરો છો, તમે કોઈ પર્સનલ ટ્રેનર હોય વર્કઆઉટ કરો તો પણ ચાલશે, બરાબર. એની પછી તમે ઘરે આવ્યા તો 7 થી 9 ની વચ્ચે તમારે ઓટ્સ લેવાના રહેશે. ઓટ્સ તમે 30 ગ્રામ લેશો અને 1 કપ ગ્રીન ટી તમે લેજો. એટલે ગ્રીન ટી શું કરશે, તમારું ફેટ બર્ન કરવાની કામ કરશે, પણ એ વર્કઆઉટ કરશો તો. બાકી તમે ખાલી ગ્રીન ટી પીને તમે જંક ફૂડ ખાશો તો કોઈ પણ વસ્તુ કામ નહીં કરે. હું તમને ફોટા સહિત બધી વસ્તુ બતાવું છું કે કઈ રીતના બનાવશો, કઈ રીતના નહીં. એ પણ વિડીયો તમારે જોતો હોય તો તમે નીચે કમેન્ટ કરી શકો છો, એ પણ વિડીયો આપણે બનાવી દઈશું. પછી તમારે જે મિડ મીલ આવશે 11 વાગ્યાની, એમાં તમારે એપલ લઈ શકો છો અને આલમંડ્સ લઈ શકો છો. આલમંડ્સ મીન બદામ, 5 થી 6 બદામ લેવાની છે તમારે અને 1 એપલ લેવાનું છે. એમાં ગ્રીન એપલ મળે તો ગ્રીન એપલ, બાકી આપણે જે આવે છે એ એપલ લ્યો તો એ એપલ તમે લઈ શકો છો. અને એપલનું કામ શું કરશે, તમારા શરીરના જે મલ્ટીવિટામિન છે એ તમને પૂરા પાડશે. તો આ મીલ જરૂરથી લેવી, ક્યારેય સ્કીપ કરવી નહીં. હવે આવશે લંચમાં. 1 થી 2 વાગે તમે લંચ કરતા હોય તો એમાં તમારે શું લેવાનું, 2 રોટીની ઉપર જવાનું નથી. 2 રોટલી એટલે 2 જ રોટલી. એની સાથે તમે પનીરની સબ્જી લઈ શકો છો, નકર કોઈ દાળ બનાવી હોય ઘરે તો દાળ લઈ શકો છો. પણ ભરપૂર ડીશમાં તમારે સલાડ હોવો પડે. માનો કે એક ડીશ મોટી છે તો અડધી ડીશ તો સલાડ જ હોવો પડે, અડધી ડીશમાં તમારું જે સબ્જી હોય તે હોવી પડે ને 2 રોટી હોવી પડે. એની પછીનું વધારે કોઈ વસ્તુ ખાવાની નથી. એની પછી લાસ્ટ ડિનર આવશે ડાયરેક્ટ. જે ડિનરમાં તમે કરશો, પનીર સૂપ બનાવી શકો છો, વેજીટેબલ પનીર સૂપ કે પનીર ભુરજી પણ બનાવી શકો છો. અને એના પછી તમે 2 રોટી એની સાથે ખાઈ શકો છો. અને ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ ખાવાની ઓછી કરવાની નથી. તો ડાયરેક્ટ તમે ખાવાનું ઓછું કરશો તો તમને ડિહાઇડ્રેશન થઈ જશે, વીકનેસ આવી જશે અને તમે વજન ઘટાડવા ઉપર ના દોડો. હું એમ કહું છું કે ફેટ ઘટાડવા ઉપર દોડો. તમે જેટલું ફેટ ઘટાડશો એટલું જ તમારું એક બેનિફિટ મળશે અને તમે ફિટ થશો બોડીમાં. તો ફેટ જલ્દી ઘટાડો. આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો નીચે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.